માળિયાડી તાલુકાના કડાયા ગામે તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ। દેશભરમાં 15મી ઓગસ્ટે આન બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। કડાયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલના ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। મામલતદાર કે વાળાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ। તે કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા હાજર રહ્યા હતા। પ્રિન્સિપાલ માનસિંહ કેશોદા સહિત अधिकारीओ पदाधिकारीओ हाजर रह्या हता। कडाया गामना विकास माटे 5 लाख रूपियानो चेक अर्पण करायो तो राष्ट्रीय कार्यक्रम में सांस्कृतिक कार्यक्रम योजाया हता अने प्रतिभागी शिक्षकोने सन्मानित करवामां આવ્યા હતા। कार्यक्रमना अंते वृक्षारोपण करवामां આવ્યું હતું। जेके सिंह गुजराती साथे प्रताप सिसोदिया माळियाहाटीना। मारुं नाम के वाला मामलतदार माळियाहाटीना। आज रोज 15મી ઓગસ્ટ 2025 में 79મો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા કક્ષાનો માળિયાહાટીના તાલુકાના કડાયા ગામે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ઘણી જ બહોળી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખૂબ સરસ મજાનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું। એકંદરે દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે। સાથે સાથે સરકારશ્રીની જોગવાઈ મુજબ આ ગામને ₹5 લાખની સહાયક ગ્રાન્ટ ખાસ ગ્રાન્ટ તરીકે આપવામાં આવેલી છે। તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો। આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણ પાડવા બદલ વહીવટીતંત્ર વતી બધાનો આભારી છું। સાથે સાથે આ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે વહીવટીતંત્ર હંમેશા એમની સાથે રહેશે અને એમની સેવા કરતું રહેશે। અસ્તુ।